તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું। ત્યારે વરસાદે વિરામ લેતા યાત્રાધામ દ્વારકામાં નેશનલ હાઈવે પરથી પાણી ઓસર્યા છે। જાહેર માર્ગો પરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો છે। ત્યારે ભારે વરસાદથી નેશનલ હાઈવે પર આવેલી દુકાનો, હોટલોને ઘણું નુકસાન પહોંચ્યું છે। દ્વારકામાં જે છેલ્લા 2 દિવસ દરમિયાન મહાતભર વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે અનેક લોકોને વેપારી વર્ગને છે નુકસાન થવા પામ્યું છે। ત્યારે અહીંના વેપારી છે, ભાઈ તમારું નામ શું છે ને ખાસ કરીને અહીંયા કેવું નુકસાન થયું છે, શું માંગ છે તમારી? સાહેબ, મારું નામ કિશોર પરમાર, જય દ્વારકાધીશ। ઘણા સમયથી રજૂઆત કરતા પાણીનો કોઈ નિકાલ આવતો નથી। દર વર્ષેની જેમ સમસ્યા રહે છે। છેલ્લા 4-5 વર્ષથી આના પ્રોબ્લેમ છે। દ્વારકા નેશનલ હાઈવે મેન હાઈવે છે, આ પાણીનો કોઈ નિકાલ કરી શકતા નથી તંત્ર લોકો। આના પરિસ્થિતિ આવનારા સમયમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે આ લોકોને, બધા વેપારી મંડળને। હોટલ એસોસિએશનને બધાના ફંડના કાર્ડ તૂટી ગયા છે, બસ વગેરે ચાલુ રહે છે। તંત્રને કરતા પણ કોઈ રજૂઆત આમાં નીકળતી નથી। હાલ છે તે દ્વારકાથી ઓખા જામનગર તરફ જતો જે નેશનલ હાઈવે માર્ગ છે તે રાબેતા મુજબ છે તે શરૂ થઈ ચૂક્યો છે। દૂરદર્શન ન્યૂઝ, રાજેશ રૂપારેલિયા, દ્વારકા।